નમસ્કાર મિત્રો, મેં જેમ તમને કહ્યું કે મારો ટ્રેડ બનશે તો જ હું ટ્રેડ લઈશ અથવા આપણે જવા દઈશું માર્કેટને. તો મારો ટ્રેડ અહીંયા એક્ટિવ થયો હતો જ્યારે માર્કેટ પહેલી 15 મિનિટની રેડ કેન્ડલ બનાવે મોટી, લગભગ 130થી 150 પોઈન્ટથી મોટી એની આજુબાજુ. તો ત્યારે માર્કેટ જ્યારે રેડ કેન્ડલ બનાવે તો નીચે જવાના, પુટ સાઈડ જવાના ચાન્સ બહુ ઓછા હોય છે. માર્કેટ રિકવર કરતું હોય છે. તો મેં વેટ કર્યો કે આ બે કેન્ડલનો લો સેમ આવ્યો, પહેલી ને બીજી 15 મિનિટની કેન્ડલનો. જેવો એનો હાઈ ક્રોસ કર્યો તરત જ મેં ટ્રેડ લીધો. પણ માર્કેટે થોડુંક હેરાન કર્યું, અહીંયા ગાડી હોલ્ડ કર્યું ને પછી મને ટાર્ગેટ આપ્યો. આ જોઈ શકો છો, મારે બે ટ્રેડ લીધા હતા. એકમાં 800 રૂપિયા પ્રોફિટ છે, એકમાં 4,300 પ્રોફિટ છે. ટોટલ પ્રોફિટ મારે આજે 5,000નું થયું છે. ફક્ત ને ફક્ત 25,000 રૂપિયાનું કેપિટલ મિત્રો. 25,000 રૂપિયાના કેપિટલથી જો તમે રિસ્ક મેનેજમેન્ટને સારું એવું નોલેજ લઈને કામ કરો તો તમને માર્કેટમાં પ્રોફિટ થઈ શકે છે. પણ એના માટે થોડી ધીરજ રાખવી પડે. થેન્ક યુ મિત્રો, આભાર.